શ્રીફળની આહુતિઓ અપાઈ રહી છે. આઈ ખોડિયાર શૃંગારથી સજ્જ થઈને અને સાથે જ માનું પવિત્ર વાહન બિરાજમાન છે. અંત સુધી જોડાયેલા રહેજો. તો હું છું એવી આઈ સોલંકી અને આજે અમે પહોંચી ગયા છીએ અમારા કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે. અને આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 4 વર્ષ પૂર્ણ થયા છે. એટલે કે આજે ચોથો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. સૌ પ્રથમ મંદિરમાં પ્રવેશતા ગુંજી ઉઠ્યો ઘંટનાદ. એટલે જ હું અને છોટે પહોંચી ગયા સીધા માના સાનિધ્યમાં. અને માતો ફૂલોના અદ્ભુત શૃંગારથી સજેલા છે. માતાજીનું વાહન મગર અને દિવ્ય ત્રિશુલના દર્શન કરીને મને એકદમ પ્રસન્ન થઈ ગયું. પછી હું અને છોટે નીચે આવ્યા. સૌ પ્રથમ ગનુ બાપાના પૂજનથી શરૂઆત થઈ. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ માતાજીના સાનિધ્યમાં મહાહવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પુરોહિત દાદાના મંત્રોચ્ચાર અને પવિત્ર જાપ સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે. અને આપણા ભુવા મુખ્ય યજમાન તરીકે બિરાજમાન છે. ને હવન કુંડમાં શ્રીફળ અને કપૂરની આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી હતી. સમગ્ર સોલંકી પરિવાર માટે યાદગાર દિવસ છે. અંતે માતાજીના આશીર્વાદ સ્વરૂપે સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો. તો આઈશ્રીના આશીર્વાદ વરસતા રહે. તો બોલો ખોડિયાર માની જય.